શ્રી શિકોતર માતાજી મહિમા, ભક્તિ અને લોક આસ્થા. મંગળાચાર. ઓમ શ્રી શિકોતર માતાએ નમઃ. જય શ્રી શિકોતર માતાજી. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી શિકોતર માતાજીના મહિમા, ભક્તિ અને લોક આસ્થા વિશે જાણીશું. ગુજરાતના અનેક વિસ્તારોમાં શિકોતર માતાજીને શક્તિ સ્વરૂપે પૂજવામાં આવે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા અનેક સમાજોમાં માતાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. ભક્તોની માન્યતા છે કે માતાજી પોતાના શરણમાં આવેલા દરેક ભક્તનું રક્ષણ કરે છે, સંકટમાં માર્ગદર્શન આપે છે અને તેમના જીવનમાં સુખ શાંતિનો આશીર્વાદ વરસાવે છે. ગુજરાતમાં માતાજીના અનેક મંદિરો આવેલા છે અને દરેક સ્થાન અને લોક પરંપરામાં પ્રચલિત કથાઓ અને માન્યતાઓ જોડાયેલી છે. જેથી આ વિડીયોમાં કોઈ એક મંદિર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત શ્રી શિકોતર માતાજીની ભક્તિ, મહિમા અને લોક આસ્થાની વાત કરીશું. આ સમગ્ર યાત્રામાં આપણે જાણીશું માતાજીનું મહત્ત્વ, તેમની આરાધના, ભક્તોની શ્રદ્ધા અને તેમની સાથે જોડાયેલી લોક પરંપરાઓ. જો તમે આવા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અંત સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જય શ્રી શિકોતર માતાજી. ભાગ 2. શ્રી શિકોતર માતાજીનું મહત્ત્વ અને લોક આસ્થા. જય શ્રી શિકોતર માતાજી. શ્રી શિકોતર માતાજી પ્રત્યેની ભક્તિ માત્ર એક પ્રદેશ પૂરતી મર્યાદિત નથી. ગુજરાતના અનેક વિસ્તારોમાં વિવિધ સમાજો માતાજીને પોતાની કુલદેવી અને આરાધ્ય શક્તિ તરીકે પૂજે છે. લોક પરંપરા અનુસાર માતાજી પોતાના ભક્તોનું રક્ષણ કરે છે, તેમને સંકટમાંથી બહાર કાઢે છે અને જીવનમાં હિંમત તથા વિશ્વાસ આપે છે. તેથી ભક્તો માતાજીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક માથું ટેકવે છે અને પોતાની મનોકામનાઓ માટે પ્રાર્થના કરે છે. ઘણા ભક્તો નવરાત્રિ, પૂનમ, વિશેષ તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ માતાજીના મંદિરોમાં દર્શન કરવા જાય છે. તેઓ ધ્વજા ચડાવે છે, નાળિયેર અર્પણ કરે છે અને માતાજીની આરતી તથા સ્તુતિ ગાઈને આશીર્વાદ મેળવે છે. એવું માનવામાં આવે છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના અને નિષ્ઠાભરી ભક્તિ ભક્તના જીવનમાં આત્મવિશ્વાસ, શાંતિ અને સકારાત્મકતા લાવે છે. ભાગ 3. જગડુશા અને વહાણવટી શિકોતર માતાજી. જય શ્રી શિકોતર માતાજી. હવે જાણીએ શ્રી શિકોતર માતાજી સાથે જોડાયેલી એક લોકપ્રિય કથા. લોક પરંપરામાં પ્રચલિત કથા મુજબ મહાન દાનવીર અને વેપારી જગડુશા દરિયાઈ વેપાર કરતા હતા. એક વખત દરિયામાં ભયંકર તોફાન આવ્યું. તેમના વહાણો ભારે સંકટમાં મુકાયા. તે સમયે જગડુશાહે અખંડ શ્રદ્ધાથી વહાણવટી શિકોતર માતાજીનું સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી કે હે માતાજી, અમારા વહાણો અને તેમાં રહેલા તમામ લોકોનું રક્ષણ કરો. ભક્તોની માન્યતા મુજબ માતાજીની કૃપાથી તોફાન શાંત થયું અને વહાણો સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગયા. આ ઘટનાથી જગડુશાહની માતાજી પ્રત્યેની શ્રદ્ધા વધુ દૃઢ બની અને તેમણે માતાજીની ભક્તિ તથા મહિમાનો પ્રચાર કર્યો. આ કથા આજે પણ અનેક ભક્તો માટે શ્રદ્ધા, વિશ્વાસ અને માતાજીની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. આગળના ભાગમાં આપણે શ્રી શિકોતર માતાજીના પ્રસિદ્ધ મંદિરો અને ભક્તોની અતૂટ આસ્થા વિશે જાણીશું. જય શ્રી શિકોતર માતાજી. ભાગ 4. શ્રી શિકોતર માતાજીના પ્રસિદ્ધ મંદિરો અને ભક્તિ. જય શ્રી શિકોતર માતાજી. ગુજરાતના અનેક વિસ્તારોમાં શ્રી શિકોતર માતાજીના મંદિરો ભક્તોની અખૂટ આસ્થાના કેન્દ્ર છે. દરિયાકાંઠાના પ્રદેશોથી લઈ ગામડા અને શહેરો સુધી હજારો ભક્તો માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા પહોંચે છે. દરેક મંદિર સાથે સ્થાનિક પરંપરાઓ, માન્યતાઓ અને ભક્તોના અનુભવો જોડાયેલા છે. નવરાત્રિ, પૂનમ, ધ્વજારોહણ અને અન્ય ધાર્મિક પ્રસંગોએ મંદિરોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે. ભક્તો આરતી, સ્તુતિ, ગરબા અને ભજન દ્વારા માતાજીની આરાધના કરે છે.
માતાજીના ચરણોમાં નાળિયેર, ચૂંદડી, ધ્વજા અને પ્રસાદ અર્પણ કરવાની પરંપરા પણ અનેક સ્થળોએ જોવા મળે છે. શ્રદ્ધા અને ભક્તિથી કરેલી પ્રાર્થના ભક્તના મનમાં શાંતિ, વિશ્વાસ અને નવી શક્તિનો સંચાર કરે છે. મંદિર માત્ર દર્શનનું સ્થાન નથી, પરંતુ ભક્ત અને માતાજી વચ્ચેની અતૂટ શ્રદ્ધાનું પવિત્ર કેન્દ્ર છે. આગળના અંતિમ ભાગમાં આપણે શ્રી સિકોતર માતાજીનો સંદેશ અને ભક્તો માટેની પ્રેરણાદાયક વાત જાણીશું. જય સિકોતર માતાજી. ભાગ 5. શ્રી સિકોતર માતાજીનો દિવ્ય સંદેશ. જય શ્રી સિકોતર માતાજી. આપણે શ્રી સિકોતર માતાજીના મહિમા, ભક્તિ, લોક પરંપરામાં પ્રચલિત કથાઓ અને ભક્તોની અતૂટ શ્રદ્ધા વિશે જાણ્યું. માતાજીનો સંદેશ આપણને એ શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ જો શ્રદ્ધા, સત્ય, સેવા અને સદાચારનો માર્ગ છોડીએ નહીં, તો ઈશ્વરની કૃપાથી દરેક સંકટનો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. સાચી ભક્તિ માત્ર મંદિરમાં દર્શન કરવા સુધી મર્યાદિત નથી. સાચી ભક્તિ એ છે કે આપણે આપણા જીવનમાં દયા, કરુણા, પ્રેમ, સત્ય અને પરોપકાર જેવા ગુણોને સ્થાન આપીએ. ચાલો અંતમાં આપણે સૌ મળીને શ્રી સિકોતર માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મા સિકોતર, અમારા જીવનમાંથી દુઃખ, ભય અને નિરાશા દૂર કરો. અમને સદ્બુદ્ધિ, સારા સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપો. તમારા આશીર્વાદ સદા અમારા અને સમગ્ર વિશ્વ પર વરસતા રહે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો. જય શ્રી સિકોતર માતાજી.